આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર તરફ તો પેપ્સી દ્વારા બટાકા પકવતા ખેડૂતો સામે કરાયેલા કેસને લઈને રાજ્યના પૂર્વ કૃષિમંત્રી દિલીપ સાંઘાણી હાલના કૃષિમંત્રી આરસી ફળદુને મળીને રજૂઆત કરશે। મહત્વનું છે કે પેપ્સી કંપની દ્વારા રાજ્યના અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠાના ઘણા ખેડૂતો પર કંપનીએ પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટી એક્ટ અંતર્ગત 1 કરોડનો દાવો માંડ્યો છે। કંપની છે અને એના બિયારણ માટે એને રજિસ્ટ્રેશન જે કરાવ્યું હોય અને એવું જ બિયારણ કંઈ બીજે વાવે તો એના ઉપર કેસ કરતા હોય એવું અખબારી અહેવાલોના આધારે લાગે। હું માનું છું કે રાજ્ય સરકારે સ્પષ્ટપણે ખેડૂતોની તરફદારીમાં આવી વિદેશી કંપનીઓને લેશ માત્ર સપોર્ટ ન મળે એ રીતે આ દેશના રાજ્યના ખેડૂતોની પડખે ઊભું રહેવું જોઈએ। કૃષિમંત્રીને પ્રાથમિક રીતે જાણ કરીશ અને પછી જરૂર પડશે તો હું આગળ પણ આ બાબતમાં વાત કરીશ।